મણિપુરના મોરે વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા દળોના વાહન ઉપર હુમલો કર્યો હતો, જેમાં બે જવાનો શહીદ થયા હતા. આ ઉપરાંત કુકી સમાજની એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો. હુમલાખોરો પણ કુકી સમુદાયના છે. હુમલામાં 3 જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા અને હાલ તેની સારવાર ચાલી રહી છે. પોલીસે જણાવ્યું છે કે મોરેમાં 3 અલગ-અલગ સ્થળોએ સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. બદમાશોએ મોરે એસબીઆઈ નજીક એક સુરક્ષા ચોકી ઉપર બોમ્બ ફેંક્યા હતા અને ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓએ અસ્થાયી કમાન્ડો પોસ્ટ ઉપર પણ ગોળીબાર કર્યો હતો, જેનાથી નજીકમાં ઉભેલા અનેક વાહનોને નુકસાન થયું હતું. હાલમાં તેગ્નોપલ જિલ્લામાં કરફ્યુ લાદવામાં આવ્યું છે. મોરેમાં સતત હિંસાને જોતા રાજ્ય સરકારે કેન્દ્ર પાસે મદદ માંગી છે. કમિશનર હોમ ટીમ રણજીતસિંહે ગૃહ મંત્રાલયના અધિક સચિવને પત્ર લખ્યો છે અને તેમણે કહ્યું છે કે અહીં સ્થિતિ વણસી રહી છે. કોઈપણ સમયે મેડિકલ ઇમરજન્સી ઊભી થઈ શકે છે, તેથી હેલિકોપ્ટર આપવું જોઈએ. પોલીસના જણાવ્યા પ્રમાણે મોહરેના એસડીપીઓ રહેલા આનંદસિંહ ચૌધરીને ઓક્ટોબર 2023માં હત્યા કરવામાં આવી હતી. 15 જાન્યુઆરીએ આ કેસમાં બે શંકાસ્પદ ફિલિપ ખોંગસાઈ અને હેમો ખોલાલ માટેની ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક લોકો તેમની ધરપકડનો સતત વિરોધ કરી રહ્યા છે. કોર્ટે તેમને 9 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. તેમની પાસેથી વિસ્ફોટ અને હથિયારો પણ જપ્ત થયા હતા. સ્થાનિક લોકોએ આ બંનેને મુક્ત કરાવવાની માંગ સાથે મોરે પોલીસ સ્ટેશન સામે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. 3 મે 2023થી રાજ્યમાં કુકી અને મેઈતી સમુદાય વચ્ચે ચાલી રહેલી જાતીય હિંસામાં 200થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 1100થી વધુ લોકો ઘાયલ થયા છે. બ્યુરો રિપોર્ટ, GSTV.